રામ અયોધ્યામાં છે એવું નહીં, દરેકના ઘટમાં બેઠેલો છે, પણ ચશ્મો ખોટો પહેરી ગયો છે. પેલા ઘોડા બાક્યું હતી, ઘોડા બગ્યું એટલે ઘોડાને લીલા ચશ્મો કોઈ પહેરાય ન, અને ઘોડા ગાડી વાળાને કોઈ કીધું કે ઘોડાને લીલા ચશ્મા કેમ પહેરાવો છો? એમ કે હું જોથી વેસાતો લાવ્યો છું ને, ઘોડો અહીંયા રચકો ખાતો હતો, કોઈ રચકો નથી, હું હુકા પૂળા છે, એટલે હુકો પૂળો ખવડાવો ને તો લાગે આ ચશ્મો હળવો પહેરી ગયો. સેવા પહેરી ગયા છે. પેલા કોઈ પીળું કરો પછી ભજન, પેલા કોઈ પીળું કરો પછી મંદિરમાં છે, પેલા કોઈ પીળું કરો. પીળું કરવું એ આપણા હાથની વાત નહીં બા. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. પીલે બોણ માર્યા તેથી કૃષ્ણ હતા બળવાન. કર્મ તો દરેકને ભોગવવું પડશે ને, પણ ફરજ ચૂકશો નહીં બા. દાસ ભાવથી ફરજ ચૂકશો નહીં. સબરીનો જન્મ સબર રાજા ભીલકુળમાં, સબર રાજાની દીકરી હતી આ સબરી. એને અહીંયા રહેવા દો, ખેતાદની માતાઓ જોઈને પપ્પાને પકડાઈ દીધો. આ ગામ તો સારું છે. બુન તમન નહીં કહેતો હો, કાઠું ના લગાડતો. ચોથી ચો રીંગ વાજી જુઓ. હવે બુન હોય નો એ ભાઈ ગમે એમ. કેટલું સુખી ગોમ છે ભા, ચારે હાથ છે ને. સબર રાજાની દીકરી સબરી ભીલકુળમાં જન્મેલી, અને જાણે જેટા બકરા ભેળા કરે ને એટલે સબરી 9 વર્ષની ઉંમર હતી. અને એની માને પૂછે છે કે માં, રોજી રોજ આટલા બધા બકરા જેટા બધું શું લાવો? એમ કે બેટા તારા વિવાહ નહીં કે આપણા સમાજમાં આપણું કુળ આગળ પડતું છે, આપણે તારા બાપા રાજા છે આપણા કુળના, તો હવ વિવાહ કરે ને તો 25, 50, 500 બકરા લાવે તો આપણે 5000 તો લાભો પડે. એટલે કે શું કરવાનું લઈ કે આ બધા લોકોને મારી ખોરાક કરશે. અને 9 વર્ષની એ સબરીને એમ થયું કે એક જીવને આનંદ કરાવવા માટે જો આટલા જીવોની બલી ચડતી હોય તો મારે આવા લગ્ન કરવા. અને એનો બાપ રાજા હતો, પાછા ભીલકુળ. રાતે બધા હુઈ ગયા અને 1 વાગે નીકળી જાય. સબરી રાતના 1 વાગે નીકળી જાય, કોઈ ડર નહીં ભાઈ. કારણ કે જેને પરમાત્મામાં રટણમાં લાગ્યું હોય ને એને શું ડર હોય? રાતે 12-1 વાગ્યા પછી નીકળે ને 4 થી હવા હો સુધી એ કોઈ ઝાડ ઉપર હંતાઈ જાય. કારણ કે એનો બાપ સોળે એવો નતો, ભીલકુળનો રાજા હતો. એમ કરતા કરતા પંપા સરોવરની તો જઈ અને તો સંતો સાધુને જોયા. પછી રાતના આ માર્ગ સાફ કરે અને ફૂલડા વેરે. તે ઋષિઓને એમ થયું કે આવું કોણ છે રોજ માર્ગ સાફ કરે? અને એ સબરી 90-92 વર્ષની થઈ. કેટલા વર્ષ? બહુ જોન આજુ કેટલા વર્ષ રાહ જોઈ? માતંગ ઋષિએ કીધું કે એક દાડો રોમ તારી ઝૂંપડી આવશી તો 92 વર્ષ રાહ જોઈ બા. આ તો હાથ સોમવાર કરીને હરખાઈ ના આવે તો પછી બીજાના મંગળવાર ચાલુ કરવાના.
બાપુ આના સોમવાર ના મજરે આવે, આ બાપુ ના તો આ બાપુ. 9 વર્ષની હતી ને 92 વર્ષ થયો. હા તો કોઈ કે ને કે અંબાજીની 12 પૂનમો ભરો તમારા છોકરા હકુ થઈ જાય. આપણે જ આપણા દુશ્મન છે, આપણે આપણને જ નડે છે, બીજા નહીં નડે. સબરીના અહીંયા જો રોમ આવે આપણે અહીંયા કેમ ના આવે? ભાવ છે પેલો. કાલ રણુજા વાળો કદાચ કોના હે રાખા તમારે તેની વાળા મોટો મારે કુડ પહેવા દે ઘરમાં તરત કે તો બહુ રૂપિયા આવ્યો બાપુ કઈ આવે હે આબુ એને સાધુ સંતોના વેહમાં હાલે ફરે છે, પણ એ તો ઓળખવાની વસ્તી. કોઈ ક્યાંક 12 પૂનમો ભરો અંબાજીની તો લોભી હોય તો સાલું કરે કે મારા છોકરા હગું થઈ જાય. બસ મહારાજ બોલ્યા હતા 12 ભરવાની હતી, 100 ભરી 100 બાજી. 100 બાજી છે જઈને આવતા હોય અને મારા સુરતપુરી મહારાજ જેવો ભેળો થાય એટલે કે જોવા જતા કે અંબાજી 12 પૂનમો ભરવાની બાપુએ કીધું તું. અરે કે પાવાગઢમાં 4 પુણ્ય કોમ થાય. આપણે દુઃખ શેનું આવે છે એ કહું છું ધોનાટ્યું હે કે 4 જ ભરી પાવાગઢમાં તો બોલો પાવાગઢ જાય કે અંબાજી 100 ભરેલી. પાવાગઢમાં 4 ભરવાની હોય, 2 ભરી હોય, 2 બાજી હોય. અને વળી મહારાજ જેવો ભજનમાં આવે કે જોઈ હતા કે પાવાગઢ 4 પૂનમો ભરવાની મોની છે, મહારાજે કીધું છે સુરત પરીએ 2 ભરી. એટલે એ પાટણ ને પાટણની જોડે ગુણગેલ ને ગુણગેલમાં જોડેલ એકી પૂનમે હાઈ કોરટ બોલો ચો જાય. આપણને આપણા ઉપર જ વિશ્વાસ નહીં એમ કહું હું. પેલો આપણને તો વિશ્વાસ બોણું વરે બાપુ રોમ આવશી ચાર આયા જેના મુખમાં રોમનું નોમ નહીં એનું હોય કોઈ કોમ નહીં. જેના મુખમાં રામ 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 92 વર્ષે પરમાત્મા એ ઋષિઓના તો નહીં ગયા. પરમણસન બાપુ રામાયણમાં કોઈ ઋષિઓના તો નહીં ગયા, એ સબરીની ચોપડી જાણે જેના મુખમાં આ મુખને પવિત્ર બનાવવું હોય તો રોમ નોમ સિવાય બને એવું જેટલું લેવરાય એટલું બોલે ને બોલવા દઈએ. આપણ હરિભજનમાં તમને કોઈ ગમે તે બોલે